બોલો બોલો મોમ તમે ઓલું કયું ગીત સાંભળતા હતા? જય શ્રી કૃષ્ણ. તો રાધે કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. કેમ છો ગાઈસ? મજામાં ને? આપણો જે વ્લોગ જતા બધા મોજે દરિયા છો ગાઈસ. અત્યારમાં પોપટ થઈ ગયો. હું પોપટ થઈ ગયો એ તો મને પૂછો કેમ ખબર? કારણ કે હું પહેલાં અહીંયા જોઈને આવું કે અહીંયા બેન બેઠા છે કે નથી બેઠા, બરાબર? તો ચા લેતા હોય એમ. તે આજ હું કોણ જાણે મને હું એવો ડાયો છો ને, નહીં તો હાલ આપણે કૂતરાને બિસ્કિટ પણ આપી દઈએ. કાલ કીધું નહોતું મેં વ્લોગમાં, નથી કીધું. કાલ હું ગયો તો પણ અહીંયા બિસ્કિટ હતા નહીં ભાઈ કે મેં તો હાલ આજ તો આપી દઈ. મેં કીધું તો કૂતરાને મેં બિસ્કિટ લઈને આવ્યો અને આ ચા પણ લઈને આવ્યો. મેં તો બેન બેઠા છે, હું જોઈને નહોતો આવ્યો, સીધો ત્યાં જ ભૂયો ગયો. તો લઈને આવ્યો ને તો કૂતરા તો હતા પણ આમ બેન નહોતા બેઠા. મેં તો ચા આવે છે ને, મેં તો ઘડી ઊભો રહું છું, કદાચ આવી જાય તો દઈ દો એને ચા. અને ટાઢી પછી કોણ પીવે? કોણ મજા આવે ટાઢી પીવાની? એને કરતાં છે ને ઘરે લઈ જઈશ અને ચા ઉકાળી નાખી છે, એમાં નાખી દઈશ ને પાછી બીજી નવી બનાવી નાખી. બીજું શું મારી મમ્મીને કહીશ બનાવી દે એમ. તો મહાદેવનું મંદિરેથી શરૂઆત કરી છે. ચાલો આજ તમને પણ દર્શન કરાવું. રાતે કાંઈ કાંઈ વીજળી થઈ છે કાંઈ એક. મને એટલી ખબર પડે કે આખું શિવર મને લાગે બી ગયું છે. એટલો જોરદાર અવાજ આવ્યો ને, હું તો જાગતો જ તો, એવો અવાજ આવ્યો ને, હા હા બધા કૂતેલા બધા જાગી ગયા. હા મારા મહાદેવ ભાઈ, મહાદેવ છે ભાઈ. નમઃ શિવાય. ભલે ભાઈ બધા મને લાગે બધા જાગી ગયા છે. જો અડધા સુઈ ગયેલા છે ને, બાકી મારી જેવા જાગતા છે તો એને ખબર જ છે. પહેલાં તો આમ કહેવાય ને, આમ પેલા લાઇટ થઈ ફૂલ પ્રકાશ છે અને પછી કાંઈ અવાજ આવ્યો છે. એક તો મને ધબકારા વધી ગયા હતા. હવે શું કરશું? વોશિંતાની હબલકોનું વીજળી પડે અને મી પડી જ તે કાયદેસરની પડી મિત્રો, કાયદેસરની પડી. મજા આવી ગઈ યાર. અને હવે જો લીલું લીલું થઈ ગયું છે બધું વાતાવરણ. ઓલા બેને બેટા જો અહીં રે મિત્રો ચા. તમને પસંદ તો આ ફાંગા ન ઠોકતો ને, જઈ રહી ચા. એટલે મિત્રો હવે એક વાત કહું તમને. જો એક આલ્ફા મૂવી આવે છે, બરાબર? આલ્ફા મૂવી આવી ગયું છે રિતિક રોશનનું. રજનીકાંતનું નવું નીકળ્યું છે. કયું ખબર છે? એ છે જેલર 2, બરાબર? જેલર 2 લખેલું છે એ. કે પછી કદમગીરી. ત્રણમાંથી એકમાં મને કોમેન્ટ કરો તો કઈ જગ્યાએ લાવી અમે, તમારે શું જોવું છે, બરાબર? કોમેન્ટ કરો ત્રણમાંથી એક. કદમગીરી, બરાબર? કદમગીરી અત્યારે ટ્રેન્ડિંગમાં છે જ તે, કારણ કે હવે ચોમાસું આવ્યું એટલે કદમગીરી, પછી આલ્ફા મૂવી અને રજનીકાંતનું મૂવી. કોમેન્ટ કરો હાલો કયું જોવા જાય. અને આ રવિવારે જ મેળ આવશે હવે, એટલે મજા આવશે. કદમગીરી જવાનું થાય ને તો ગાડી લઈને જ જવાનું, જોકે ગાડી લઈને જ જવાનું છે, પણ મજા આવશે. હાલો કન્ટિન્યુ બને રહેજો. વિડીયો ચાલુ કર્યો છે મહાદેવના મંદિરેથી. હવે આપણે જઈએ. હાજુ મેં તો સામેથી બિચારા હાલને હું એ બેનને ચા આપી દઉં. યાર પોપટ થઈ ગયો યાર, મજા ન આવે યાર, પોપટ થાય નહીં. મેં તો હાલને સામેથી મેં કીધું બિચારા કાલ મેં આમ થાય કીધું તું નીકળે ગાડી. હર હર મહાદેવ. હવે તમે રસ્તાની એન્જોય કરો. મસ્તીનું વાતાવરણ છે. આમ જો કેવું લીલું લીલું દેખાય. કેમેરામાં તો એટલું બધું દેખાય નહીં, પણ જે નરી આંખે જોવી ને, મારી આંખે એટલે પોતપોતાની આંખે, એ મસ્તીનું લાગે ને. હાલો એન્જોય કરો તમે. કઈશ ફાટક બંધ છે. ઓલો ભાઈ પણ હમણાં જાય ને, એ કે મને નેહાડે લગી લેતા જાવ ને. મેં તો બે જાને મારો ભાઈ યાર ઠેકડો મારીને બે જા બસ સમસાર. મેં કીધું અત્યારે ભાઈ બંને નેહાડે જવું હતું સ્કૂલે મોડર્નમાં. તો અત્યારે ત્યાં ફાટક બંધ છે ને, કે ઠેઠ મૂકી આવે પણ શું હવે
એના નસીબ અહીં લગી જ છે. ટ્રેન આવે એટલે એન્જોય કરો તમે હવે. મામ હું કયો એ જ કહું છું. પોપટ ઉપર પોપટ છું આજ. મેં તો એ બે બિચારા બેઠા છે અને હું સા આપું એમ. જોકે હું સા આપું જ છું એને. મેં તો આજ સામેથી આપું હાલ ને. તો જોયું જતું હતા જ નહીં બેલ. આમ થોડું હાલે. હા નાખી ગયું એમાં બીજું શું હવે. બેન હતા જ નહીં યાર. હે ભગવાન. પછી મેં હાલને કૂતરાને 2 બિસ્કીટ આપી દીધા અને બેનને મેં કીધું ચા આપી દઉં. આ તો જોયું જાતો ધ્યાન જ નહીં. કા આ ઘડિયાળમાં ઓ હે ગાઈસ આ ઘડિયાળમાં 4:45 થઈ ગયા છે બહુ વહેલા. મોમ તમે ઓલું કયું ગીત સાંભળતા હતા? જીવાભાઈ ભાડાના મકાનમાં એવું જ હતું ને કઈ? ભાડાના મકાનમાં ભાડે મકાન કમું મોટબા તને ટકે બી લઉં હલ્યા. વાહ મને એમ કહી દીધું હું લેવા એમ ન હાલે મોટબા. તને ટકે બી એમ જો ભાડે લઉં છું. હા મને તો ગશ ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે મારી ગારાવાળી ગાડી. અને આ જ ગાડીને થોડીક સર્વિસ કરવાની છે મિત્રો. હા મોટબા કે મોટબાને મેં કીધું મેં તો તને ટકે બી લઉં છો તો મોટબા કે હું લેવા હું બી ગયો કે હું લેવા જીવાભાઈ હું સાંભળું પાછું 1 નંબર ગાયું છે. બાકી નાઈ લીધું એને કે નાઈ લીધું. હા આવ તો ચા અને ગાંઠિયા સવારમાં છો કોણ ચા અને ગાંઠિયા નાસ્તો કરે છે એટલે મારે તો બીજી વાર શું મિત્રો ગાંઠિયા. કારણ કે ઘરની દુકાન હોય એટલે પછી ગાંઠિયા મોજ પડે એટલું ખાવાનું હોય ખબર છે ને એ તો તમને. હા ગીત ગાવા આવ્યા એ ક્યાંય ગયા હવે તો. અરે મિત્રો રાતે કઈ અવાજ આવ્યો છે યાર. ઋતિક જો હજી ઋતિક એમ જ કહે છે કે મને કે મામા બીક લાગી ગઈ. બીક લાગી ગઈ એટલે મીન્સ કે પહેલાં મંજોળું છું અને પછી કાંઈ અવાજ આવ્યો છે એ મામા તમને કે બીક ન લાગી? મેં તો પહેલાં તો ના પાડું મેં ના રે ના. ઋતિક કે સાચું બોલો સાચું બોલો. પછી મનમાં કહું મેં તો કોને કેવું મેં સાતીમાં મને દુખવા મળ્યું. સાતીમાં ભલા દુખવા મળ્યું કાંઈ તો સરનું એટલે દુખવા નથી મળ્યું એટલે આમ ધબકારે હતી કે હા એ તો બધા બી છે મિત્રો. કારણ કે અવાજ જ એટલો હતો ને નેક્સ્ટ લેવલ અવાજ હતો. અંજવાળું દેવું હતું કે આમ જાણે દિવસ થઈ ગયો ને એવું લાગે કા એટલું અંજવાળું હતું. અને પછી કાંઈ પડી દે છો ઋતિક ક્યાં હું કેવું પડી જ નહીં ગેરંટી મારી. ઋતિક નવું પિક્ચર નીકળ્યું છે હે રજનીકાંતનું. બસ તો કદમભાઈ શું થાય મિત્રો શું કરવું છે? થોડાક દિવસ હજી જવા દે પછી વિચારવી કંઈ. એટલે થોડાક દિવસ એટલે મીન્સ કે જવાનું તો છે તે ફાઇનલ છે. ફરી આવી ને બધે કામ સુધી બધે ફરી આવી ને ફરવાનું તો મજા આવે છે ફરવા જવાની. આવું વાતાવરણ હોય એટલે એમાંથી તો મહાભારત ઘડીક ચાલુ થઈ ગયું. શું હા અરે અહીંયા મિત્રો કાંઈ મને દાંત આવ્યા છે. પછી મેં તો સ્ટેટસ મૂકીશ ને તો કોકને એમ થાય આ શું ને એકલા સ્ટેટસ મૂકી એટલે પછી મેં તો છે ને તે મહાભારત વાળું તો એ બહુ મજા આવી તો બહુ એટલે બહુ તમારા જોવા જેવું પિક્ચર છે. જોઈ આવજો મિત્રો. ઋતિકભાઈને તો વિડીયો કોલ ચાલુ છે. યાર તો સાટલ નથી લે ગાઈસ ઋતિકભાઈ હું કહેશો ડોગેશભાઈ હોઈ જશે તો આપણે બિસ્કિટ આપી દઈએ. ચાલો હા હાલે હું એ કોકા નિશાળ જશો હે ક્યાં જશ મોડેલમાં જશ ઠીક તો સારું જઈ આવો બાપા. હાલે આને ક્યાં નાખું બિચારાને ક્યાં નાખું આ લાગું ચાલ બસ ખાવ. તો અમારે બચ્ચા પલટી પણ આવે છે સ્કૂલે જવા માટે તૈયાર છે. એ જો આવ્યા
સ્કૂલે જાય છો સ્કૂલે જાવ જાય તે બધા કેવું ચોમાસાનું જવું ગમે તને ગમે જાવું ઋતિક બોલું કાંઈ બે હાથે પકડજે જો આને પછી પાટલું બસ ઓકે અત્યારે તો સ્ટેશન રોડે ગયા હતા તો એ લઈ આવ્યો ને બધી વસ્તુ આપણે કાચના ઘોડાને બધી પેલા લે હજી પોણા પાસે જ છે હોઈ જાઓ પાછા અત્યારે હમણાં પાછો ઘડી મારે પાવર પાછો નાખી ગયો બધા પાવર એ કરે મારા રૂમમાં પહેલાં ખાલી થઈ ગયો બહાર ફૂટી ગયો પછી આ રૂમમાં કાળી ઘડી અને હવે આજામાં આજ કેમ એમ છે કાલે મને લાગે ઓલો વીજળી થાય એટલે નહીં હોય ને ઋતિક 4-5 વાગે આપણે જઈએ 4-5 વાગે આપણે જઈએ ક્યાં જવું તમને ખબર હા લે હવે હમણાં વિડીયો લે હું વિડીયો બંધ કરી દઉં આવ કુણાલ શું લેવા આવ્યો કાળી લેવા આવ્યો કાળી અને કાળી આપો તો એટલે કાળી બસ ક્યારનો વરસાદ આવે છે મિત્રો ટપક 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 ત્યારે જવાનું છે માર લેવા વિચારીએ છીએ કે શું કરવું વરસાદ રહી જાય પછી જાઓ એમ તો આવા આવે છે ઈ આય કો કામવાલાલ નો નાનો ભાઈ આવું કામવાલાલ નો ભાઈ એ સસ્પેન્સ રખાય એ બહુ ન બોલે આમમાં બેઠા હતા મિત્રો એટલે વરસાદના નહોતા બેઠા વરસાદના અહીંયા વરસાદ બધે ચાલુ આવતો ને અમે ગાડી સામે હતી ને અમે અહીંયા હતા એ કામવાલાલ નો ભાઈ આવ્યા હતા કા કેવી આગાહી પરફેક્ટ આપી કા પણ ટાઈમ સહી જાઓ તમારે ક્રિકેટર આવી ગયા તમારા બોલો બોલો ઋતિક આવી ગયો ભલે યાદ મો વિડીયો ચાલુ છે હે ને બોલો બોલો ઋતિક જઈ બોલો બોલો ના બોલો હવે કેવો આ છે પકડાઈ ગયા ને મિત્રો જોયું ને એ નથી ખબર કે મારો વિડીયો ચાલુ છે ઠીક હારા વાળી બગડી બોલો મજા આવી ગયો મોટબા માલ લેવા હતા અત્યારે આપણને એમ લાગે કે વરસાદ નથી આવતો પણ જે ગાડી લઈને બહાર જાય તો વરસાદ ભૂકા કાઢતો ને એવું લાગે આખો ભૂલી ગયો સમજો તો ચાલો ઋતિક ની બધા જાય છે ક્રિકેટ રમે છે તો હું પણ હવે ઘડી ક્રિકેટ રમી નાખું જો બસ મિત્રો વાળ નાખીએ આપણે ક્રિકેટ રમી લીધી અને હવે માવા રમી નાખીએ હવે બીજું શું કામ મિત્રો 6:30 જાય છે આમ હોય તો જવું છે જાઉં રેવા દે તો મિત્રો હવે આવી છે ક્યાંય નહીં Like a subtle thrill, shadows dance on the windowsill. Concrete dreams in the glow collide. Breathe it in, let the waves decide. ક્યાં આવ્યા પ્રતિકભાઈ આપણે ક્યાં આવ્યા હોટલમાં જમવા નથી આવ્યા જમવાનું લઈ જવા આવ્યા મિત્રો જોઈ શકો રોજ કાલ શું કામ નહોતા આવ્યો ખબર મિત્રો કાલે એમાં એવું હતું વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે મેં તો છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે મજા નહીં આવે અત્યારે હવે વહેલા જ પગી ગયા અને આ ભાઈબંધનું જ છે ઋતિક ગાડી સામે પાર્કિંગ કરી છે તો ચાલો ગાઈસ પેમેન્ટ કરી દીધું છે સારું લોકેશન પકડીને બેસી જવી ક્યાં સારું લોકેશન છે ક્યાં બેવું સાપરા ઉપર ન કહેવાય ક્યાં કા હાલ આમ રોડ ઉપર જાય હાલ ચાલો ગાઈસ ઘડીક રોડની એન્જોય કરીએ તો ચાલો ગાઈસ આપણે પનીર લેવા ગયું છે અને ગાડી જોઈ રહી તે મારી હાલો હવે જઈએ આપણે ઘરે અને મજા આવશે જમવાની આજે કારણ હવે કાંઈ આપણે બ્લોગ એમ કરી નાખીએ મજા આવી ગઈ અત્યારે 9 અત્યારે હજી 10 નીકળ્યો જ છું એટલે દીવાબત્તી કરી નાખ્યા ઉપર નીચે વાગ્યા છે 8:15 મારા દ્વારકાધીશ આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ભૂલ્યા વગર થોડોક સપોર્ટ કરતા રહેજો ભાઈ મકવાણાને કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો થેન્ક્સ ફોર વોચિંગ મળે ગયેલા નવા મસ્ત મજાના અનોખા બ્લોગમાં હજુ બોલજો મજા આવી નિશાળનો જોડે